અમદાવાદ, વડોદરા, સુરત અને હવે ખેડા ગુજરાતના શહેરોના એક પછી એક નામ બદલાતા જાય છે, પરંતુ વિધર્મીઓ દ્વારા હિન્દુ યુવતી, મહિલા કે સગીરાને ફૂસલાવીને શારીરિક શોષણ કરવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી। ખેડાથી આવી જ એક ઘટના સામે આવી છે। ખેડાના ચાંદણા ગામે 9 વિધર્મીઓએ એક સગીરાને પોતાની જાળમાં ફસાવીને શારીરિક શોષણ કર્યું। તે 9 ઝડપાઈ ગયા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મધ્ય ગુજરાતના ખેડામાં વિધર્મી યુવકોએ એક નિર્દોષ હિન્દુ સગીરા પર એવી ક્રૂરતા આચરી જે સાંભળીને સભ્ય સમાજના કોઈ પણ વ્યક્તિના રૂવાડા ઊભા થઈ જાય। દીકરી પર કરેલા અત્યાચારની વિગતો સાંભળી એવું લાગે કે આમને ફાંસીની સજા પણ ઓછી પડે। આખું કર્મીઓએ આચરેલા પાપનો ઘડો લાંબા સમય બાદ ફૂટ્યો। હિન્દુ સમાજની એક 17 વર્ષીય સગીરાને ગામમાં જ રહેતા વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી। પરવેઝ ઉર્ફે મુનાવર ખાન પઠાણ નામના મુખ્ય આરોપીએ સગીરાના ભોળપણનો લાભ ઉઠાવી મળવા બોલાવી, જે બાદ તેનું રાક્ષસ સ્વરૂપ બતાવતા ડરાવીને સગીરાને નિર્વસ્ત્ર ફોટા અને વિડીયો ઉતારી લીધા। આ તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરવાની ધમકી આપીને સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શરીર સંબંધ બાંધ્યા। પરવેઝ ઉર્ફે મુનાવર ખાન પઠાણની સાથે તેના અન્ય 8 મિત્રોએ પણ હિન્દુ સગીરાનું વારંવાર શારીરિક શોષણ કર્યું। વર્ષ 2023થી શરૂ થયેલો હેમાનિયતનો ખેલ લગભગ વર્ષ 2025 એટલે કે પૂરા 2 વર્ષ સુધી ચાલ્યો। આ વિધર્મી યુવકોએ સગીર દીકરી તથા તેના પરિવારના અન્ય સભ્યોને જીવથી મારી નાખવાની ધમકી આપીને મૌન રહેવા મજબૂર કરતા હતા। એકવાર પગ કુંડાળામાં ભૂલથી મુકાઈ ગયા બાદ પરિવારના સભ્યો કે આસપાસના લોકોને જાણ કર્યા વગર દીકરી કાદવમાં વધારે ને વધારે ખૂંપાતી રહી। પરિવારના અન્ય સભ્યોની સુરક્ષા અને બદનામ થવાના ડરે સગીરાએ લાંબા સમય સુધી અત્યાચાર સહન કર્યો। આ સગીરા પર સામૂહિક દુષ્કર્મમાં સામેલ તમામ વિધર્મી યુવકો ખેડાના ચાંદણા ગામના વતની હોવાનું સામે આવ્યું છે। અમાનવીય અત્યાચારની જાણ સગીરાના પરિવારજનોને થતાં તેમના પગ તળેથી જમીન સરકી ગઈ। પીડિત પરિવારે હિંમત દાખવીને તાત્કાલિક સ્થાનિક હિન્દુ સંગઠનના આગેવાનોનો સંપર્ક સાધ્યો। હિન્દુ સંગઠનના હોદ્દેદારોને પીડિતના પરિવાર સાથે મળી ખેડા ટાઉન પોલીસ સ્ટેશને જઈને વિગતવાર ફરિયાદ નોંધાવી। ખેડા તાલુકાના ચાંદરા ગામમાં સામૂહિક બળાત્કારની ઘટના બની હતી। ત્યારબાદ ખેડા જિલ્લા પોલીસ સતર્ક થઈ હતી અને 8 જેટલા આરોપીઓને પકડી પાડ્યા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ખેડા તાલુકાનું ચાંદરા ગામ હતું ત્યાં 9 વિધર્મી યુવકોએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી 3 વર્ષ સુધી સામૂહિક બળાત્કાર આચરવામાં આવ્યો હતો। હાલ ખેડા પોલીસની સમગ્ર ટીમ દ્વારા ગામમાં રિસર્ચ હાથ ધરવામાં આવ્યું છે અને તમામ જેટલા 8 જેટલા આરોપીઓ હતા તેને ગામમાં લાવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। 17 વર્ષીય ગામની દીકરીને વિધર્મી યુવકોએ વારંવાર 3 વર્ષ સુધી સામૂહિક બળાત્કાર ગુજારીને ભોગ બનાવી હતી। ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ખેડા પોલીસે કેસની ગંભીરતા જોતા તમામ 9 વિધર્મીઓની સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો। આ કેસના 9 પૈકીના 8 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા, જેમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવનાર મુખ્ય આરોપી પરવેઝ ઉર્ફે મુનાવર ખાન પઠાણની સાથે જ માહિર પઠાણ, ફૈઝાન પઠાણ અને તૌફિક પઠાણની ધરપકડ કરવામાં આવી। આ ઉપરાંત સગીરા પર દુષ્કર્મના પાપમાં સામેલ અયાન પઠાણ, મોઇન પઠાણ, મારૂફ પઠાણ અને સલમાન આરિફ ખાન પઠાણને પણ ઝડપી લીધા। ખેડા પોલીસની સાથે જ એસઓજી અને એલસીબીના કાફલાએ તમામ આરોપીઓને સાથે રાખીને ચાંદણા ગામે ગુનાના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરી જરૂરી પુરાવા મેળવવામાં આવી રહ્યા છે। ખેડા પોલીસના ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની વચ્ચે રોષે ભરાયેલા સ્થાનિકો અને હિન્દુ સંગઠનના કાર્યકરોએ શાંતિ જાળવીને કાયદો વ્યવસ્થાને સંપૂર્ણ માન આપ્યું હતું। ખેડા પોલીસ સ્ટેશનમાં એક હકીકત ધ્યાને આવી હતી, જેમાં 17 વર્ષની એક દીકરી સાથે એના જ ગામના વિધર્મી 9 જેટલા યુવકોએ વારંવાર એને બ્લેકમેલ કરી અલગ અલગ જગ્યાએ બોલાવી અને એની સાથે દુષ્કર્મ આચર્યું છે, ગેંગરેપ કર્યો છે। આ બાબતે તમામ પાસાઓનો અભ્યાસ કરી એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોક્સો એક્ટ અને ગેંગરેપ બાબતની, અને 9 પૈકી 8 આરોપીની અમે અટક કરેલી છે। ખેડા પોલીસે ફરિયાદમાં નોંધાયેલા 9 પૈકીના 8 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક ફરાર આરોપી સાહિલ પઠાણને ઝડપી લેવા પોલીસની ટીમ વિવિધ સ્થળોએ તલાશી લઈ રહી છે।
આ લવ જેહાદ ગેંગે પીડિત સગીરાની કોઈ બહેનપણી કે અન્ય પરિવારના સભ્યોને શિકાર બનાવ્યા છે કે કેમ તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પીડિતાને યોગ્ય ન્યાય મળે અને ખરા દોષિતો દંડાય તેવી સ્થાનિકોએ લાગણી અને માંગણી વ્યક્ત કરી છે. કિશનસિંહ રાઠોડ, ગુજરાત ફર્સ્ટ, ખેડા.